જિલ્લાની તો મહીસાગર જિલ્લા પંચાયતમાં સોલાર એલઈડી ખરીદીના કૌભાંડમાં મોટો આક્ષેપ કરવામાં આવ્યો છે। મહીસાગર જિલ્લા પંચાયતના વિરોધ પક્ષના નેતા રૂપલબા સોલંકીએ જિલ્લા પંચાયત દ્વારા ખરીદવામાં આવેલી સોલાર એલઈડીમાં ભ્રષ્ટાચાર થયા હોવાના આક્ષેપ લગાવતા પંચાયતમાં હડકંપ મચ્યો છે। જિલ્લા પંચાયત દ્વારા ખરીદવામાં આવેલી સોલાર એલઈડીમાં મસમોટા કૌભાંડના આક્ષેપ થતા આ મુદ્દો ટોક ઓફ ધ ટાઉન બન્યો છે। ત્યારે જિલ્લા પંચાયતમાં 15મા નાણાં પંચમાં 10% આયોજનમાં 5 લાખની 16 જેટલી સોલાર એલઈડી ચારણ ગામ ખાતે લગાવવામાં આવી હતી। જેવા એક મસમોટો ભ્રષ્ટાચારના આક્ષેપ સાથે વિરોધ પક્ષના નેતા દ્વારા સોલાર એલઈડીનું નવું ભાવપત્રક મંગાવવામાં આવ્યું હતું, જેમાં અંદાજિત કિંમત 10,000 રૂપિયા સામે આવી છે। ત્યારે જિલ્લા પંચાયત દ્વારા ખરીદવામાં આવેલી અને લગાવવામાં આવેલી સોલાર એલઈડીની એકની કિંમત 31,000 રૂપિયા છે, જ્યારે એક સોલાર એલઈડીમાં 20,000થી પણ વધુના ભ્રષ્ટાચાર કર્યા હોવાના આરોપ વિરોધ પક્ષના નેતા દ્વારા લગાવવામાં આવ્યો છે। અમારા મહીસાગર જિલ્લામાં વિરોધ પક્ષના નેતા રૂપલબા સોલંકીએ જે આક્ષેપ કર્યો છે એ ગ્રાન્ટમાં 15મા નાણાં પંચની 10% ગ્રાન્ટમાં જિલ્લા સભ્યોએ પોતપોતાના વિસ્તારમાં 5 લાખ રૂપિયા ફાળવેલા હતા। એ અનુસંધાનમાં અમારી સરકારની જે નીતિ નિયમો છે એ અનુસંધાનમાં જેમ ટેન્ડર ઉપરથી આ ટેન્ડર કરવામાં આવ્યું છે અને જે એલઈડી લગાવી છે એ ટેન્ડરથી લગાવી છે અને આ બાબતે એની હું ન્યાયિક તપાસ કરાવીશ એની ખાતરી આપું છું। આ એલઈડી એક જુદી જુદી પ્રકારની એલઈડી આવે છે, એમાં આ જે એલઈડી છે સોલરથી ચાલતી એલઈડી છે। હવે એ જે લગાઈ છે અમારા અધિકારીઓ પણ એનું નિરીક્ષણ કરશે અને પછી એની તપાસ કરી અને જે તે ખુલાસો કરીશું। મારી મુન્દ્રા જિલ્લા પંચાયત વિસ્તારમાં સોલર એલઈડી લાઇટ માટે 15મા નાણાં પંચમાં 10% જિલ્લા આયોજનમાં 5 લાખની ગ્રાન્ટ ફાળવેલી હતી। આ 5 લાખની ગ્રાન્ટમાં મારા વિસ્તારમાં 16 લાઇટ લગાવવામાં આવી છે, જેનું ભાવપત્રક મંગાવતા બજારમાં તેની કિંમત અંદાજિત 10,000 રૂપિયા છે। આમ તેમના દ્વારા લગાવવામાં આવેલા એક લાઇટની કિંમત 31,000 ઉપરાંત થાય છે, જેથી કરીને ખાલી મારા ઉંદરા મત વિસ્તારમાં એકલો જ 3 લાખથી વધારે ભ્રષ્ટાચાર કરેલો છે। આમ આખા જિલ્લામાં 45 લાખ ઉપરની સોલર એલઈડી લગાવેલ છે, તેમાં મારી જાણ મુજબ 28 લાખથી વધારે ભ્રષ્ટાચાર આચરવામાં આવેલ છે, જેની તપાસ વડોદરા નવા યાર્ડના સરસ્વતી નગર